જો ખેડૂત મિત્રો, અમે આ અમારા ફાર્મની બોર્ડરમાં ફેન્સિંગ લગાવેલું છે. એ ફેન્સિંગમાં અમે 3 ફૂટની નીચે જાળી મારી દીધી છે. ભૂંડ કે પેલા કોઈ કૂતરા કે કોઈ બીજું જનાવર ન આવે એના માટે. અને ડ્રીપ ફરતી બોર્ડરમાં ડ્રીપ ગોઠવી અને લોકી લગાવી દીધી છે. અને એમનું પુષ્કળ ઉત્પાદન થાય છે. કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ કરેલ નથી. બસ એરંડિયું ગૌમૂત્ર યજ્ઞ કરી અને એમની ભસ્મ એ જ બધું નાખેલું છે. ગૌમૂત્ર અને પુષ્કળ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો. અને આ અમારા ફાર્મમાં અમે કેળા લગાવ્યા છે G9 ટીસ્યુના, બરાબર. 2 કેળની વચ્ચે અમે રીંગણ લગાવ્યા હતા, પણ વાવાઝોડાના બહુ વરસાદના હિસાબે રીંગણને થોડીક અસર થઈ હતી, પણ પાછા છોડ લીલા મીંડા છે થવા. અને આ રીતે અમારા ફાર્મની અંદર અમે વાવેતર કરેલ છે. વચ્ચે ટમેટી લગાવી છે, મરચી લગાવી છે, બધું બીજું શાકભાજી લગાવ્યું છે, ચોળી છે, ગુવાર છે, ભીંડો છે, એ બધું પેલી સાઈડ છે. આ રીતનું અમારે બાઉન્ડ્રીમાં ફરતી બાજુ બધા સીતાફળ છે, બધા ફ્રૂટના ઝાડ છે. અને વેલાવાળું સબ્જી લગાવી દીધું છે, એટલે કેળને પણ રક્ષણ મળે, પવન ન લાગે બહુ ઉનાળામાં.